કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે 15મી ઓગસ્ટ સ્પેશિયલ આપણા ત્રિરંગાના 3 કલરવાળી મીઠાઈ બનાવીશું। આ મીઠાઈ 15થી 20 મિનિટની અંદર જ બનીને તૈયાર થાય છે અને 10થી 15 દિવસ સુધી કે પછી 1 મહિના સુધી પણ તમે આને ફ્રીજની અંદર રાખી સ્ટોર કરી ખાઈ શકશો। તો ચાલો પછી સિમ્પલ મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ। તો મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે 2 કપ ડેસિકેટેડ કોકોનટ લેશું। જે કોપરાનો રેડીમેડ પાવડર આવે એ લીધું છે। જો તમે બજારનું રેડીમેડ ડેસિકેટેડ કોકોનટ નહીં લેવા માંગતા હોય તો તાજા નારિયેળને ગ્રેટ કરી અને એને પણ તમે આ મીઠાઈ બનાવી શકો છો। તાજા નારિયેળથી બનાવશો એ એકદમ ફ્રેશ અને એકદમ તાજી મીઠાઈ બનશે। તો આપણે ડેસિકેટેડ કોકોનટને થોડું શેકી લેવાનું છે। તો ધીમો ગેસ રાખી અને 2 થી 2.5 મિનિટ જેવું એને શેકી લેવાનું। તો એકદમ શેકાવાની એની સુગંધ આવવા લાગશે અને જેટલું પણ એની અંદર મોઇસ્ચર રહ્યું હશે એ નીકળી જશે। તો 2 થી 2.5 મિનિટ માટે શેક્યા પછી આ રીતે એકદમ એનો કલર છે એ થોડો એવો ચેન્જ થઈ જશે। તો શેકાય એટલે એને બાજુ પર મૂકી ઠંડુ થવા દેશું। ત્યાર પછી બીજી કઢાઈમાં 1 કપ ખાંડ લેશું અને એ જ કપથી આપણે 1 કપથી થોડું ઓછું એવું પાણી લેવાનું। અહીંયા મેં બધી જ વસ્તુનું જે મેઝરમેન્ટ છે એ આ જ કપથી કર્યું છે। તો તમે એ રીતે કોઈ પણ કપ કટોરી લઈ અને આ મીઠાઈને બનાવજો, એકદમ પરફેક્ટ બનશે। તો એ જ કપથી આપણે 2 કપ ડેસિકેટેડ કોકોનટ લીધેલું, 1 કપ ખાંડ અને 1 કપથી થોડું ઓછું એટલું પાણી લઈ અને આપણે આ મીઠાઈ એકદમ પરફેક્ટ બનાવીને તૈયાર કરશું। તો ખાંડ અને પાણી બરાબર ઓગળી જાય પછી આપણે એને ટેસ્ટ માટે અડધો ચમચી જેટલો ઇલાયચીનો પાવડર નાખશું। ઇલાયચીનો પાવડર ના હોય તો તમે રોઝ એસેન્સ કે પછી કેવડા જળ હોય તો એ પણ નાખી શકાય, કંઈ પણ ના હોય તો સ્કીપ કરી શકાય। હવે 4 થી 5 મિનિટ માટે તમે આને બરાબર પકાવશો એટલે તમારી ચાસણી બની જશે। તો અહીંયા આપણે 1.5 તારની ચાસણી બનાવવાની। તો આ રીતે હાથથી તમને ચેક કરતા નહીં ફાવે તો હું એક બીજી રીત બતાવું। આ રીતે તમે ચાસણીને જોશો તો કઢાઈની અંદર એ ચોંટવા લાગશે અને આ રીતે ચાસણીનો પાવડર બનવા લાગશે। તો જેવું કિનારીઓ પર આ રીતે પાવડર જામવા માંડે એટલે તમારે સમજી લેવાનું કે ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે થોડું થોડું કરી અને આપણે જે કોકોનટને શેકીને બાજુ પર રાખેલું એ નાખશું। તો તમારે એકસાથે એડ નહીં કરવાનું પરંતુ એને 2 થી 3 બેચની અંદર એડ કરતા જઈ અને મિક્સ કરી લેવાનું। એકસાથે મિક્સ કરશો તો કદાચ એની અંદર ગુટલી થઈ જાય એટલા માટે આ રીતે થોડું થોડું કરી નાખતા જવાનું અને એને ફેરવતા જવાનું। તો અહીંયા આપણે બધું જ એડ કરી દીધું। હવે બરાબર એને મિક્સ કરી લઈએ। તો આની અંદર કોઈ પણ પ્રકારના વધારે પડતા સામગ્રી નથી જતી ફ્રેન્ડ્સ, પરંતુ જો તમારી પાસે થોડો ઘણો મિલ્ક પાવડર પડ્યો હોય તો તમે 4 ચમચી જેટલો નાખી શકો, પરંતુ જરૂરી નથી કે મિલ્ક પાવડર નાખવો જ। તમે મિલ્ક પાવડરની જગ્યાએ 4 થી 5 ચમચી દૂધની મલાઈ પણ નાખી શકાય અને 4-5 ચમચી ઘી પણ નાખી શકાય। તો મેં મિલ્ક પાવડર નાખ્યો છે એ ઘી નથી નાખ્યું અને ના તો મેં એની અંદર મલાઈ નાખી છે। તો તમે આ બધી વસ્તુ નાખીને પણ બનાવી શકો, એવું જરૂરી છે જ નહીં કે આમાં મિલ્ક પાવડર નાખવો જ છે। તો હવે બરાબર મિલ્ક પાવડરને પણ આપણે મિક્સ કરી લઈએ। તો આપણું આ જે મિક્સ છે એ મીઠાઈ બનવા માટે તૈયાર છે। તમે ચાહો તો એને આ રીતે સેટ કરી અને સિમ્પલ રીતથી કોપરા પાક બનાવી શકો, પરંતુ આજે આપણે 15મી ઓગસ્ટ સ્પેશિયલ આજે મીઠાઈ બનાવીએ છીએ તો એને 3 કલરની અંદર બનાવવાના, એટલે 3 ભાગમાં આને વહેંચી લઈએ અને 3 ભાગમાં વહેંચ્યા પછી 3 ભાગને આપણે અલગ અલગ કાઢી લેશું। ત્યાર પછી આપણે એક એક કરી અને બધા ત્રિરંગાના જે 3 કલર આવે એ નાખી અને આ મીઠાઈને સેટ કરીશું। પહેલાં તો આપણે જે વાસણની અંદર મીઠાઈને સેટ કરવાની છે એ વાસણને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ। તો મેં અહીંયા કેક ટેન લીધું છે, એને તેલથી ગ્રીસ કરી અને એની ઉપર કાગડી લગાવી દીધી છે। તો તમે આ રીતે કોઈ પણ મોલ્ડ ના હોય તો થાળીની અંદર પણ આ મીઠાઈને બનાવી શકશો। હવે એક ભાગ લેશું, એની અંદર આપણે 2 ચપટી જેટલો કેસરી કલર નાખીશું અને એને હાથથી બરાબર મિક્સ કરીશું। તો આ મિશ્રણને હાથથી બરાબર મિક્સ કરવાનું જેથી એનો કલર છે એ પરફેક્ટ લાગે। અને ત્યાર પછી આપણે જે ગ્રીસ કરેલું મોલ્ડ છે એની અંદર નાખી અને આપણે આને સેટ કરીશું। તો બરાબર હાથથી દબાવી અને આને સેટ કરી લેવાનું જેથી બરાબર એ સેટ થઈ જાય। અને આ જ રીતથી આપણે સફેદ કલરવાળું જે મિક્સ છે એને સેટ કરી લેશું। સફેદ કલરવાળું સેટ થઈ જાય એટલે આપણે લીલા કલરવાળું જે છે મિક્સ એને સેટ કરીશું। એમ કરી આપણે 3 કલરને બરાબર સેટ કરી લેવાના। તો એને હાથથી દબાવી અને બરાબર સેટ કરજો જેથી મીઠાઈ છે એ પરફેક્ટ સેટ થાય। જો તમે દબાવી અને સેટ નહીં કરો તો મીઠાઈ ખુલી જશે। તો આપણે આ લીલા કલરનું જે મિક્સ છે એને પણ સેટ કરી લઈએ।
ત્યાર પછી આને 10થી 15 મિનિટ કે પછી અડધો કલાક માટે કિચન કાઉન્ટર પર જ સેટ થવા માટે મૂકીશું. જો તમને એવું લાગે કે સેટ નથી થતું તો તમે ફ્રીજમાં મૂકીને પણ સેટ કરી શકો. તો મેં અહીંયા 15 મિનિટ માટે આને મૂકી દીધેલું અને કિચન કાઉન્ટર પર જ રાખેલું, તોય આ મસ્ત એવું સેટ થઈને તૈયાર થઈ ગયું છે. તો આપણે આ મીઠાઈને કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા મીઠાઈને કાઢ્યા પછી એની બરાબર સેટ કરેલી. જો તમે પહેલેથી જ એને ત્રિરંગા કલરનું જે કાઢો એ વખતે આવે એમ રાખવું હોય તમારે, તો પહેલાં લીલો, સફેદ અને કેસરી એમ કલર રાખી અને સેટ કરજો. તો પણ તમારી મીઠાઈ સરસ બનીને તૈયાર થશે. તો મેં આને કટ કર્યા પછી બરાબર ગોઠવી અને સેટ કરી લીધેલું. આ જુઓ, બસ આ રીતે તમે કરશો એટલે કેસરી, સફેદ, લીલો એમ 3 કલરમાં મીઠાઈ બનીને તૈયાર થઈ જશે. તો તમે પહેલેથી આ રીતે પણ સેટ કરી શકો, નહીં તો પાછળથી જે રીતે મેં કર્યું એ રીતે પણ કરી શકાય. તો આપણી સરસ એવી મીઠાઈ બનીને તૈયાર છે. તો તમને આ મીઠાઈની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ, કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં. અને આ એકદમ સિમ્પલ રીતથી બનેલી મીઠાઈની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. આવજો. જય હિન્દ, જય ભારત.